નમસ્કાર મિત્રો, ગુજરાત અપડેટમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના હાલના સૌથી મોટા અને ગંભીર હવામાન પરિવર્તન વિશે, જે અચાનક સમગ્ર રાજ્યને અસર કરી રહ્યું છે। મિત્રો, આજે તારીખ છે 26 માર્ચ 2026 અને દિવસ છે ગુરુવાર। અને હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે સામાન્ય નથી। ભર ઉનાળાની શરૂઆતમાં જ જે રીતે ભારે વાદળછાયું વાતાવરણ, કડાકા ભડાકા સાથે વરસાદ અને કરા પડવાનો બનાવો સામે આવી રહ્યા છે તે ચોક્કસ રીતે ચિંતાજનક છે। ઘણા લોકો આને સામાન્ય માવઠું સમજી રહ્યા છે, પરંતુ હકીકતમાં આ એક ખૂબ જ સક્રિય અને ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે, જે હવે ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહી છે। મિત્રો, જો આપણે ગઈકાલની વાત કરીએ એટલે કે 25 માર્ચની, તો સમગ્ર ગુજરાતમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરીને સાંજ પછી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો અને કચ્છના વિસ્તારોમાં રાત્રે કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો। ઘણા વિસ્તારોમાં લોકો માટે આ દ્રશ્યો આશ્ચર્યજનક રહ્યા કારણ કે આ પ્રકારનો વરસાદ સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળે છે, પરંતુ અત્યારે તો હજુ ચોમાસું આવવાનું પણ બાકી છે। આ પરથી સ્પષ્ટ થાય છે કે હાલની સિસ્ટમ સામાન્ય નથી। મિત્રો, હવે 26 માર્ચના દિવસે પ્રવેશ કરીએ તો આજે વહેલી સવારથી જ વાતાવરણ ભારે બદલાવ જોવા મળી રહ્યો છે। સવારના લગભગ 5 વાગ્યાથી જ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે પવન અને વરસાદ શરૂ થઈ ગયો છે। હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ આજે બપોર પછીથી લઈને મોડી રાત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે મિત્રો, આ સિસ્ટમને સરળ ભાષામાં સમજીએ તો હાલમાં અરબ સાગર તરફથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ સિસ્ટમ પહેલાથી જ કચ્છમાં પ્રવેશ કરી ચૂકી છે અને હવે ધીમે ધીમે ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પછી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમના કારણે ભારે વાદળોનું સંચય થઈ રહ્યું છે અને આ જ વાદળો આગામી કલાકોમાં ભારે વરસાદનું કારણ બનશે। મિત્રો, ખાસ કરીને કચ્છના ભુજ, ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં જે શરૂઆત થઈ ગઈ છે તે હવે આગળ વધીને અન્ય જિલ્લાઓને અસર કરશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે માવઠાની શક્યતા છે। આ વિસ્તારોમાં પવનની ગતિ વધશે, ગાજવીજ સાથે વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે। ખેડૂત ભાઈઓ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રાખે અને શક્ય હોય તો પશુઓને ખુલ્લા મેદાનમાં ન રાખે। મિત્રો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિઓ વધવાની સંભાવના છે। ખાસ કરીને સાંજ પછીથી રાત સુધી આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। શહેરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે, તેથી નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। મિત્રો, હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં વધુ અસર જોવા મળશે। દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં વાદળોનું ઘનત્વ વધારે છે, તેથી અહીં ભારે વરસાદ અને પવનની શક્યતા વધુ છે। આ વિસ્તારોમાં માછીમારોને દરિયા તરફ ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં હાલમાં અસર ઓછી છે, પરંતુ 27 અને 28 માર્ચથી અહીં પણ વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતા છે। ગુજરાત, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લામાં આવતા દિવસોમાં હવામાન બદલાઈ શકે છે। મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ સિસ્ટમ માત્ર એક દિવસની નથી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 26 માર્ચથી શરૂ થઈને 30 અથવા 31 માર્ચ સુધી અસર કરી શકે છે। એટલે કે આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં અસ્થિર હવામાન રહેશે। વચ્ચે વચ્ચે વિરામ આવશે, પરંતુ ફરીથી વરસાદી પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે। ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો છે। હાલમાં રવિ પાકનો સમય ચાલી રહ્યો છે અને આવી સ્થિતિમાં ભારે વરસાદ અને કરા પડવાની પાકને નુકસાન થઈ શકે છે। તેથી કૃષિ વિભાગ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે કે પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવે। જો શક્ય હોય તો કાપણી ઝડપથી પૂર્ણ કરી દેવી અને અનાજને ઢાંકીને રાખવું। સામાન્ય નાગરિકો માટે પણ આ સમય સાવચેત રહેવાનો છે। વીજળી પડવાની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું જોઈએ, વૃક્ષ નીચે આશરો ન લેવો અને વરસાદ દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવું। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવી જોઈએ। હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રકારની સિસ્ટમો હવે વધતી જઈ રહી છે કારણ કે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે। આ એક પ્રકારનું ક્લાઇમેટ ચેન્જનું સંકેત પણ છે, એટલે ભવિષ્યમાં પણ આવા અચાનક ફેરફારો માટે આપણે તૈયાર રહેવું પડશે।
આગામી એપ્રિલ મહિનાની વાત કરીએ તો એપ્રિલના શરૂઆતના દિવસોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, એટલે કે ચોમાસા પહેલાં જ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકે છે. કેટલાક નિષ્ણાંતો મુજબ મે અને જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા પણ છે, જે વધુ ચિંતાજનક બની શકે છે. મિત્રો, હાલની પરિસ્થિતિને હળવાશથી ન લો. આ એક ગંભીર હવામાન પરિસ્થિતિ છે અને દરેકે પોતાની સલામતી માટે સાવચેતી રાખવી જરૂરી છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે માત્ર આજના દિવસ પૂરતી સીમિત નથી રહેવાની. ઘણા લોકો વિચારતા હોય છે કે આજે વરસાદ પડશે અને કાલે વાતાવરણ ફરી સાફ થઈ જશે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એક પછી એક 2 થી 3 તબક્કામાં ગુજરાત ઉપરથી પસાર થવાની શક્યતા છે. એટલે કે આજે જે શરૂઆત થઈ છે તે માત્ર પહેલો રાઉન્ડ છે અને ત્યારબાદ 27, 28 અને 29 તારીખ દરમિયાન પણ અલગ અલગ તબક્કામાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. ખાસ કરીને 27 અને 28 તારીખે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર જોવા મળી શકે છે. મિત્રો, જો આપણે થોડી વધુ ટેકનિકલ રીતે સમજીએ તો હાલ અરબ સાગર તરફથી ભેજ ભરપૂર પવન ગુજરાત તરફ આવી રહ્યા છે અને બીજી બાજુ ઉપરના લેવલમાં પશ્ચિમ તરફથી ઠંડા પવન આવી રહ્યા છે. આ બંને વચ્ચે ટકરાવ થવાથી વાદળોનું ગઠન ઝડપથી થાય છે અને આ જ કારણ છે કે અચાનક ભારે વરસાદ અને વીજળી સાથેની પરિસ્થિતિ ઊભી થાય છે. સામાન્ય રીતે આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસામાં જ જોવા મળે છે, પરંતુ આ વખતે સમય પહેલાં આવી રહી છે. હવે મિત્રો, ખાસ કરીને શહેરોમાં રહેતા લોકો માટે કેટલીક મહત્ત્વની વાતો સમજવી જરૂરી છે. મિત્રો, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં જો અચાનક ભારે વરસાદ પડે તો ટ્રાફિક જામ, પાણી ભરાવું અને વીજળીના પ્રશ્નો ઊભા થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ જાય છે, જેથી વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. તેથી જો ખૂબ જ જરૂરી ન હોય તો વરસાદ દરમિયાન બહાર ન નીકળવું જોઈએ. એ સૌથી સલામત વિકલ્પ છે. જો બહાર જવું પડે તો ધીમે ગતિથી ગાડી ચલાવવી અને પાણી ભરેલા રસ્તાઓથી દૂર રહેવું જોઈએ. ગામડાઓની વાત કરીએ તો મિત્રો, ત્યાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે ખેતી પર સીધી અસર પડે છે. ખાસ કરીને જે ખેડૂતોએ પાક તૈયાર રાખ્યો છે અથવા કાપણીની તૈયારીમાં છે તેઓ માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કરા સાથેનો વરસાદ તો પાકને સીધું નુકસાન પહોંચાડે છે. મિત્રો, ઘઉં, ચણા, જીરું અને અન્ય રવિ પાકો માટે આ સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી શક્ય હોય તો તે પાકને ઢાંકીને રાખવો, તાત્કાલિક કાપણી કરવી અથવા સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવો જરૂરી છે. મિત્રો, પશુપાલન કરતા લોકો માટે પણ સમય સાવચેતી રાખવાનો છે. ભારે પવન અને વરસાદ દરમિયાન પશુઓને ખુલ્લા મેદાનમાં ન છોડવા જોઈએ. તેમને છાયા અને સુરક્ષિત જગ્યાએ રાખવા ખૂબ જ જરૂરી છે. વીજળી પડવાની શક્યતા હોવાથી ખુલ્લી જગ્યાઓમાં ઊભા રહેવું જોખમકારક બની શકે છે. મિત્રો, હવે આગામી દિવસોની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ 29 અને 30 તારીખ દરમિયાન બીજી એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી શકે છે. એટલે કે પહેલી સિસ્ટમ પૂરી થાય તે પહેલાં જ બીજી સિસ્ટમ અસર કરવા લાગી શકે છે. આ કારણે સતત કેટલાક દિવસ સુધી વાતાવરણ અસ્થિર રહેશે. વચ્ચે વચ્ચે થોડો વિરામ મળશે, પરંતુ ફરીથી વાદળો છવાઈ જશે અને વરસાદ શરૂ થઈ શકે છે. મિત્રો, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને સ્થાનિક તંત્ર પણ એલર્ટ પર છે. કેટલીક જગ્યાઓએ સ્કૂલોને સૂચના આપવામાં આવી શકે છે. ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. જો કોઈ જગ્યાએ ભારે નુકસાન થાય તો તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.